ફ્રેન્ડ, કેમ છો બધા? બધા એકદમ મજામાં જ હશો। આજના વ્લોગની અંદર હું તમને બતાવીશ કે આજે હું આવી છું રાત્રિ મારા મામાને ગામ। હું ઘણો સમયથી અહીંયા નથી આવી। મારા મામાને એ લોકો છે એ મોઢવાડા રહેવા માટે વયા ગયા છે અને આજે અમે બધા એક સાથે આવ્યા છે પુરાની યાદોને તાજા કરવા માટે। તો તમે જોઈ શકો છો કે અમારા ધ્રુવભાઈ છે, મારા લાડલા છે, મારું ભાણિયું છે, મારું ભાણિયું, અને અમારા પૂજાબેન તમે જોઈ શકો છો કે બાઇક ઉપર બેસીને એન્જોય કરી રહ્યા છે। અને આ છે અમારા નવ્યાબેન। અમને સામે બતાવો કે અમારા દક્ષભાઈ પીપળના ઝાડની પાછળ સતાઈ ગયા છે, દોડીને જઈ રહ્યા છે। વાંધો નહીં, સારું તો હવે હું આગળ તમને બીજા બધા લોકોને બતાવું। ત્યારબાદ મેં તમને કીધું હતું કે આગળ બતાવું અને અહીંયા આવીને જોયું તો અહીંયા તો ડાયરો જામ્યો છે, ડાયરો। અહીંયા તો વાતોની રમઝટ ચાલી રહી છે ગાઈસ, તમે જોઈ શકો છો। કહુંબા લેવા હું ચાલુ એટલે ગાગર હું કહુંબા આ ગાગર સેવાની છે અશોક માસા। કહુંબા કહુંબા મીન્સ ફિલ્ટર પાણી છે, ફિલ્ટર પાણીનું। સારું સારું લ્યો કે બાદશાહને એવું ડીના પર તળાવમાં આખી રાત ઉભરી અને એટલું। ત્યારબાદ આગળ આવીને જોયું તો અહીંયા પણ ડાયરો જ જામ્યો છે। અમે બરડિયા એન્જોય કર્યા બાદ અમે આવી ગયા ત્યાર પછી મોઢવાડા હું આવી ગઈ છું અને ત્યાં હું તમને આવડમાના મંદિરના દર્શન કરાવીશ। હાર્ડ છે આ ઉલટું ફર્યું। અહીંયા મસ્ત ખોડિયાર શ્રી આવડમાં તેવું લખેલું છે અને આવડમાંનો ફોટો પણ છે, તે તમને લોકોને હું બતાવું। અને હવે આપણે અંદર જઈએ। ત્યારબાદ અંદર આવીને મેં વાઈટો બોલી રહી છું અત્યારે હું, તમે લોકો જોઈ શકો છો ગાઈસ। ત્યારબાદ દીવા કર્યા બાદ મેં અગરબત્તી પ્રગટાવી। ચાલો તો માતાજીને થોડું કરી દઈએ। દર્શન કરીને હું બહાર આવી તો ત્યાં એક જોવા મળ્યું, મારા દક્ષભાઈ અને નવ્યાબેન મોબાઈલ જોઈ રહ્યા છે।
અને આ બાજુ મારા માસા અને મારા કાકા ખાકીની મોજ માણી રહ્યા છે. અને અહીંયા મારા લાડલા ધ્રુવભાઈ પણ આવી ગયા છે રમત રમવા માટે. ધ્રુવ, તારે મારી પાસે આવવું ના? કેમ નથી આવવું? અમારા ધ્રુવભાઈ તો આજે ખબર નહીં રમતમાં બહુ જ મશગુલ છે એટલા માટે આવતા પણ નથી. એક વખત તો આ લોકોને લાઈક કરવાનું નહીં કે? લાઈક કરો, કહી દો, શેર કરો. જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરો. તમે લોકોને મારા ઇંગ્લિશ ટીચર બતાવીશ. બોલો તો ટીચર. મંદિરે દર્શન કર્યા બાદ થોડી વાર અમે થાકી ગયા હતા. સવારના વહેલા ઉઠ્યા હતા. થોડું અમે મામાને ત્યાં રાત્રિ પણ ગયા હતા. રાત્રિથી મોઢવાડા આવ્યા અને પછી થોડી વાર આરામ કર્યો અને અમે સૂઈ ગયા. અને અહીંયા આવીને મારા મામાની ત્યાં મંદિર છે ને ત્યાં જોયું ને તો મસ્તની કાચની શિવલિંગ છે. તમને લોકોને બતાવું ગાઈસ કેટલી મસ્ત છે. પછી એક કચુઓ કાચનો છે એ પણ એકદમ સુંદર છે. ગો ત્યારબાદ હવે અમે ઘરે જવા માટે નીકળ્યા છે. મમ્મી, મારા પપ્પા, અને એ બેન અને ચાલો તો હવે તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને બાય બાય. અને હા, મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય. હજી તો મારા આજના કેમેરામેન છે તે તમને લોકોને બતાવવાનું રહી જ ગયું. થોડી વાર શૂટિંગ કરવા માટે આમને આપી દો અને તમે આવી જાઓ. પકડી લો. આ છે મારા આજના કેમેરામેન. આ છે મારા મેહુલભાઈ, મારા માસીનો દીકરો. ચાલો તો આજનો વ્લોગ કેવો બન્યો છે તે કહેજો. આજના શૂટિંગ માટેના કેમેરામેન પણ બેસ્ટ હતા. ચાલો તો બાય બાય.